તો હું છું અસ્મિતાબેન મંગલપરા મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ડિલિવરી માટે સ્પેશિયલ વેજીયો રોટલો। તો ચાલો બનાવીએ। રોટલો બનાવવા માટે મેં 1 ચમચી આદુ લીધું છે, તીખાની ભૂકી લીધી છે, પાલક, ધાણા અને 1 ચમચી આપણે તલ લીધા છે અને 2 રોટલા થાય એટલો આપણે લોટ લીધો છે બાજરાનો અને રોટલાને તળવા માટે આપણે ઘી લીધું છે અને બીજા બધા આપણે મસાલા લીધા છે અને લોટ બાંધવા માટે આપણે 1 ગ્લાસ પાણી લીધું છે। હવે આપણે લોટ ચાળીને જ લીધો છે એટલે આપણે પહેલા કાથોટમાં નાખી દઈશું અને બધા મસાલા એડ કરી દઈશું। 1 ચમચી આપણે આદુ લીધું છે, 1 ચમચી તીખાની ભૂકી લીધી છે, પાલક અને ધાણા મેં ધોઈને જ લીધા છે, પાલક આપણે એડ કરી દઈશું। 1 ચમચી તલ લીધા છે, અડધી ચમચી હળદર એડ કરશું, અડધી ચમચી હિંગ એડ કરશું, અડધી ચમચી ધાણા જીરું એડ કરશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। આપણે સરસ રીતે મિક્સ કરી લેશું બધું। આમાં આપણે ચટણી એડ નથી કરી કેમ કે ડિલિવરી બહેનો માટે આપણે ચટણી એડ નથી કરવાની, આમાં આપણે તીખાની ભૂકીનો એડ કર્યો છે। આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે થોડું થોડું પાણી એડ કરતા જાવું અને લોટ બાંધતા જાવું। આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। આમાં તમે ફુવા દાણા નાખવા હોય તો એ નાખી શકો, ડિલિવરી બહેનો માટે ખાવાના જ હોય, પણ મેં અત્યારે નથી એટલે નથી નાખ્યા। રોટલાને સરસ રીતે આપણે મળી લેશું। હવે આપણે રોટલો બનાવી લઈશું। રોટલો બની ગયો છે અને તાવડી મેં પહેલા જ ગરમ મૂકી દીધી છે, તાવડી ગરમ થઈ ગઈ છે, આપણે રોટલો નાખી દઈશું એમાં। આપણે એક બાજુ ચડી ગયો છે એ ચેક કરી લેશું। હા, આપણે સરસ ચડી ગયો છે, હવે આપણે બીજી બાજુ ચડવા દેશું। આપણે એક રોટલો હાથેથી વણીને કર્યો હતો, હવે એક રોટલો આપણે થાબડીને કરશું। આપણે પાટલી લીધી છે એમાં થોડોક લોટ એડ કરશું, માથે થોડોક આવું વણી માથે રાખી દેશું અને માથે આપણે હાથેથી આવી રીતે ફેરવતા જાવું અને વણતા જાવું। સરસ આપણો રોટલો બનીને 1 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે। આપણે હાથેથી બનાવીને તૈયાર થઈ ગયો કર્યો છે, એ આપણો બની ગયો છે રોટલો। એ આપણે થાબડીનો રોટલો બનાવ્યો છે એ આપણે બીજો રોટલો તાવડીમાં એડ કરી દઈશું। આપણે એક બાજુ રોટલો ચડી ગયો છે, હવે આપણે બીજી બાજુ ફેરવી લેશું રોટલાને। આપણે 2 રોટલા બનીને તૈયાર થઈ ગયા છે, હવે આપણે ઘીમાં શેકી લેશું। આપણે લોઢી ગરમ પહેલા જ મૂકી દીધી હતી, હવે આપણે રોટલો તળી લેશું ઘીમાં। આપણે ફરતી કોર ઘી લગાવી લેશું। આપણે 2 બાજુ રોટલો ઘીમાં શેકી લેશું। એવી જ રીતે આપણે બીજો રોટલો પણ શેકી લેવું। આપણે ઘીમાં રોટલો શેકાઈ ગયો, 2 રોટલા આપણા ઘીમાં શેકાઈ ગયા છે, હવે ગેસ બંધ કરી દેશું। આપણે 5 મિનિટ માટે ઠરવા મૂકી દેશું। આપણે વચ્ચેથી 4 કટકા કરી નાખશું। આપણે ડિલિવરીની બહેનો માટે સ્પેશિયલ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે જો મેં 4 પીસ કરીને તૈયાર કર્યા છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ખાસ ડિલિવરીની બહેનો માટે ગુણકારી બાજરાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે।